તો દાહોદમાં બહુચર્ચિત નકલી એનએ કેસમાં નોટિસ પણ નકલી છે અને એનએ પર 7 વિભાગોને નોટિસ પાઠવવામાં આવી છે। જવાબદાર લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે। 179 જેટલા નકલી એનએ હુકમ પણ બનાવવામાં આવ્યા હતા। ભૂમિકા ભજવનારા સમગ્ર લોકો સામે ફરિયાદ દાખલ કરવા માટે આદેશ જારી કરી દેવામાં આવ્યા છે। ત્યારે 7 કચેરીઓના વડાને આદેશ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે। ગૃહના સચિવ, અધિક સચિવ અને મહેસૂલ વિભાગને પણ લેખિતમાં જાણ કરાઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હેમલ પંચાલ જોડાયા છે આપણી સાથે। હેમલ, જણાવશો શું છે વિગત? એને રિપોર્ટ જે બનાવવામાં આવ્યા હતા તે પણ નકલી? ચોક્કસથી વાત કરીએ જંગીરા તો દાહોદ જિલ્લાની અંદર જે બહુ ચર્ચિત જે નકલી એને કેસ છે તે સામે આવ્યો હતો। નકલી એને પરને અલગ અલગ જે તપાસો થઈ હતી એની અંદર 179 જેટલા નકલી હુકમો બનાવવાનો મામલો જે છે સામે આવ્યો છે। તેને લઈને રાજ્ય સરકાર પણ કડક પગલાં લીધા છે અને તેને જ પગલે આરઆઈએની જે ટીમ છે તેને દાહોદની અંદર ધામા નાખ્યા છે। ત્યારે નકલી એને વિભાગ જે નકલી એને જે હુકમ થયેલા હતા તેને લઈને 7 વિભાગોને નોટિસ ફટકારવામાં આવી છે। કલેક્ટર દ્વારા કહેવામાં આવે છે કે જવાબદારો સામે એફઆઈઆર નોંધવામાં આવશે, તેમજ 7 જેટલી કચેરીઓ છે તેના વડાને એફઆઈઆર નોંધવા માટેનો આદેશ કરાતા દાહોદ જિલ્લાની અંદર ખળભળાટ મચી જવા પામ્યો છે। ખાસ કરીને 179 જેટલા નકલી હુકમો બનાવવામાં જે લોકોએ ભૂમિકા ભજવનાર છે તે લોકો સામે ફરિયાદ દાખલ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે। જેને લઈને દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા અલગ અલગ જે 7 વિભાગ છે તેના ઉપરી જે છે તેઓને નોટિસ આપવામાં આવી છે। જેની અંદર દાહોદ કલેક્ટર દ્વારા શંકાસ્પદ સર્વે નંબરો મુદ્દે ગૃહના અધિક સચિવ, મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ, જમીન સુધારણા કમિશનર, મહેસૂલ તપાસણી કમિશનરની વચ્ચે વિજિલન્સના અધિક કલેક્ટર સહિતના વિભાગોને લેખિત જાણ કરવામાં આવી છે। જી આભાર હેમલ સમગ્ર માહિતી બદલ।